અમદાવાદમાં 24 કલાકમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટવાળી કારે સામેથી આવી રહેલી લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારી, જેના કારણે લોડિંગ રિક્ષા પલટી ખાઈ ગઈ। અકસ્માતમાં લોડિંગ રિક્ષામાં બેઠેલા 14 વર્ષના કિશોરનું સ્થળ પર જ મોત થઈ ગયું। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અકસ્માતના કંપાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે। બાળક ટેમ્પોમાં પિતા સાથે આગળ બેઠો હતો। અકસ્માત સર્જાતા પૂઠા ભરેલો ટેમ્પો બાળક પર પડ્યો હતો, જેના કારણે શંકર ગુર્જરના શરીરે ઈજા થતાં તેનું મોત થયું છે। હાલ પ્રાથમિક તપાસમાં કારમાં દારૂની બોટલ મળી નથી, પરંતુ ચાલક નશામાં હોવાની આશંકા હોવાથી મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે। ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને પોલીસ મોડી પહોંચી હોવાના આક્ષેપ લાગ્યા હતા। જોકે જવાબમાં પોલીસના અકસ્માતનો કોલ મળતા સમયસર પહોંચી હતી એવું જણાવ્યું છે। રોષે ભરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો। રોડ પર મોટા પતરા મૂકી વાહનોની અવરજવરને રોકી દેવાઈ, સાથે જ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ। ટ્રાફિક જામ થતાં પોલીસે સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ। અકસ્માત મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે ચાલક તરુણ પરમાર લગ્નમાં મહેમાનને લેવા માટે જતો હતો। તરુણ પરમારનો મિત્ર પોલીસની પરીક્ષાની તૈયારી કરતો હોવાથી પોલીસનું બોર્ડ માર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે, ત્યારે આરોપીના કાકા પોલીસમાં નિવૃત્ત હોવાનું સામે આવી રહ્યું છે। અમદાવાદના ચાંદખેડામાં ફરીવાર એક અકસ્માતની ઘટના બની છે। જો કે ગઈકાલે પણ નવરંગપુરામાં એક ઘટના બની, ત્યારે આજે ફરીવાર ટેમ્પો ચાલકને કાર ચાલકે ટક્કર મારી છે। ક્યાંક ને ક્યાંક જે કાર ચાલકને ટક્કર મારી છે તે કાર ચાલક પોલીસ લખેલી ગાડી છે અને સીઆઈડી ક્રાઇમમાં હોવાનું સામે આવી રહ્યું છે। હાલ પોલીસ જે છે તપાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એક બાળકનું મોત પણ થયું છે અને જે ગાડી છે તે ગાડી પણ અહીંયા હાજર છે અને ગાડીની ઉપર જે છે આપ જોઈ શકો છો કે પોલીસ લખેલી જે છે લોગો પણ છે। એટલે કે એરબેગ જે છે, બંને એરબેગ પણ જે ખુલી ગયું છે, એટલે અંદાજો લગાવી શકાય છે કે ગાડીની સ્પીડ કેટલી હશે, કારણ કે સામાન્ય રીતે એરબેગ છે, એરબેગ નથી ખુલતું, પરંતુ જે રીતે એરબેગ ખુલી ગઈ છે એટલે અંદાજો લગાવી શકાય છે કે ગાડીની સ્પીડ કેટલી હશે। બાળકનું જે છે તે મોતની વાત સામે આવી રહી છે। પરિવારજનોનું કહેવું છે કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાળકનું જે છે તે હોસ્પિટલ ત્યાં પહોંચ્યો ત્યારે તેનું મોત થયું છે અને સ્થાનિકોનું કહેવું છે કે જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં પણ હોઈ શકે છે। શું નામ છે આપનું? શિવાભાઈ। અમારી દુકાન અહીંયા નજીક છે, એ ચોકડી ઉપર અમે દોડ્યા કે એસી ને થઈ ગયો, અમે દોડ્યા તો છોકરો મારો હતો, અમારા હાણા છોકરો હતો। અમે દોડ્યા તો 1 વાગે બન્યો તો છોકરાને આ નશો બતો હતો, ગાડી નશા વાળો હતો, ગાડી દારૂ પીધેલો ગાડી મોત થઈ ગયું તરત, એટલે ટક્કર મારી, ગાડી 100 ઉપર હતી। ગાડીની સ્પીડ આટલી હતી કે ગાડીને ટક્કર વાગતા ટેમ્પો 3 વાર પલટી ખાઈ ગયો, છતાં એ દારૂ પીધેલો હતો ડ્રાઈવર, ઓર ગાડીમાંથી દારૂની બોટલ નીકળી, એ પોલીસ વાળા લઈ ગયા, ઓર ડ્રાઈવર ત્યાં હતો, એને પોલીસ વાળા અમે 100 ફોન કર્યા છતાં પોલીસ વાળા આવ્યા નથી, ઓર આઈને ડ્રાઈવરને ઉપાડીને લઈ ગયા થાણામાં। ત્યાં લઈ જઈને બેસાડી, તો અમે ગુનો નોંધવા ગયા તો અમને બહાર કાઢી દીધા। અમારો ગુનો નોંધતા નથી, અમારો બાળક મરી ગયું એનો કોઈ ફિકર નથી। જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે હવે જે ટ્રાફિક પોલીસ સેલ ડિવિઝન એ તપાસ કરશે અને ક્યાંક ને જે આરોપ છે અને જે આખું ઘટનાક્રમ છે તેને લઈને શું હકીકત સામે આવે છે તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન નિલેશ ઓઝા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।